નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી। હવે 26 નવેમ્બર 2025 થી ગૂગલ પ્લે સ્ટોર પર ભારત ટેક્સીની જે એપ છે તે લોન્ચ થઈ ગઈ છે। દરેક યુઝર છે તેને ઇન્સ્ટોલ કરી શકે છે, તેનો વપરાશ કરી શકે છે। પરંતુ આજે વિગતે વાત કરવી છે કે મહિલાઓને આમાં શું ફાયદો છે અને ખાસ કરીને જે ડ્રાઈવરો છે તે આમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે। આ દરેક વિગત આજના આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ અને તમને વધુમાં એ પણ જણાવી દઉં કે જે પણ મહિલા ડ્રાઈવરો છે તે જે આમાં પોતે સભ્ય બનવા માંગે છે તેમને ગવર્મેન્ટ દ્વારા 15 નવેમ્બર પછી એક સ્પેશિયલ તાલીમ પણ આપવાનું છે, તેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને સાથે સાથે મહિલાઓને ખાસ વીમો પણ આપવામાં આવશે। જેના માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ભારત ટેક્સી ડ્રાઈવર એપ છે તેને ઇન્સ્ટોલ કરવાની છે। એપ ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તમારા મોબાઈલ નંબર વડે ત્યાં તમારે સાઇન અપ કરવાનું છે અને વન ટાઈમ પાસવર્ડ એટલે કે જે ઓટીપી આવે છે તેના દ્વારા તમારું અકાઉન્ટ છે ત્યાં ચકાસવાનું છે, એટલે કે તમારો નંબર છે તે ત્યાં વેરીફાઈ કરાવવાનો છે। ત્યારબાદ તમારે તમારા જેટલા પણ જરૂરી દસ્તાવેજો છે જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનની નોંધણી અને આરસી બુક જેવા દરેક દસ્તાવેજ છે તે સ્કેન કરીને ત્યાં સબમિટ કરવાના છે। ત્યારબાદ ત્યાં જેટલી પણ તમારી પાસે પરમિશન માંગે છે તે બધીને અલાઉ કરવાની છે અને આગળ વધવાનું છે। અને અંતિમ કે તમે ટ્રીપ લેવાનું શરૂ કઈ રીતે કરી શકો તો તેના માટે તમારે પિકઅપ સ્થાન છે તેનું નેવિગેશન તમને મળી જાય તે માટે સૌથી પહેલા તમારે લોકેશન ઓન કરી દેવાનું છે। એટલે કે આ એ 4 સ્ટેપ હતા કે જેમાં તમે એઝ અ ડ્રાઈવર તરીકે ભારત ટેક્સી છે તેમાં રજીસ્ટ્રેશન કરી શકો છો અને જ્યારે તમારું રજીસ્ટ્રેશન થઈ જાય તે બાદ જ્યારે પણ તમારી આસપાસમાં કોઈ પણ છે તે કેબ બુક કરશે એ રીતે જેમ ઓલા અને ઉબરમાં થાય છે તે જ રીતે તમને પણ નોટિફિકેશન મળી જશે અને તમે તમારી કમાણી છે તે શરૂ કરી શકો છો। અને એવું પણ બની શકે કે આ ભારત ટેક્સી છે તે આવનારા સમયમાં ઓલા અને ઉબરને પણ સીધી ટક્કર આપી શકે, કારણ કે આમાં જે ડ્રાઈવરો છે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં નહીં આવે। 100% જે ભાડું છે તે સરકાર તેમને આપવાની છે, બસ દૈનિક કે માસિક જે એક અમાઉન્ટ છે તે નક્કી થશે તે જ ભાડા તરીકે તેઓને સરકારને આપવાની રહેશે।